ચાલો હવે આજે આપણે પરિણામ મળ્યું એ એક જ વિદ્યુતભારના ટુકડાને કેટલો ટુકડો dq ડેશ જેટલા ટુકડાને જ્યારે પ્લેટો ઉપર q ડેશ જેટલો વીજભાર સ્થાપિત થઈ ગયો હોય ત્યારે લઈ જવા માટે કરવું પડતું કાર્ય છે. હવે એના આધારે આપણે ટોટલ કાર્ય લેવું હોય તો ટોટલ એટલે શું કે 0 થી લઈને તમે q જેટલો વીજભાર સ્થાપિત કરી નાખો ત્યાં સુધી કુલ કેટલું તમે કાર્ય કર્યું. એટલે આને થોડી વાર માટે કાઢી નાખીએ. હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું કે પહેલાં q ડેશ કેટલો હશે. શરૂઆતમાં પહેલી જ વાર તમે જ્યારે લઈ જાઓ છો ત્યારે q ડેશ કેટલો હશે અને બીજો તમે કેટલો લઈ જાઓ છો dq ડેશ. તો શરૂઆતમાં q ડેશ 0 છે અને તમે કેટલો લાવો છો dq ડેશ. સમજ પડી? પછી બીજા સ્ટેપમાં કેટલો આવી ગયો હશે, આ બેનો સરવાળો થશે એટલે dq ડેશ એમાં આવી ગયો હશે, તમે કેટલો લાવો છો dq ડેશ. ત્રીજા સ્ટેપમાં આ બેનો સરવાળો થશે એટલે 2q ડેશ એમાં જમા 2dq ડેશ જમા થઈ ગયો હશે અને તમે હજુ કેટલો લાવો છો dq ડેશ. એટલે આ પહેલું સ્ટેપ, આ બીજું સ્ટેપ, આ ત્રીજું સ્ટેપ, પછી ચોથા સ્ટેપમાં શું થશે હવે સમજણ પડી ગઈ તમને? આ રીતે થશે, રાઈટ. ચાલો આમ છેલ્લે કરતાં કરતાં તમે છેલ્લું સ્ટેપ હશે ત્યારે પ્લેટ ઉપર કેટલો જમા હશે તો કે સહેજ એવો ઓછો હશે q કરતાં. આપણે કેટલો જમા કરવો છે? કુલ q જમા કરવો છે. તો છેલ્લા સ્ટેપમાં એ છેલ્લું એટલે એ ખબર નથી, એન્ડમું સ્ટેપ છે, એમાં કુલ કેટલો વીજભાર હશે તો કુલ આમાં વીજભાર હશે q માઇનસ dq ડેશ. આટલો ઓછો હશે અને એની અંદર તમે બીજો જ્યારે dq ડેશ લઈ આવો એટલે ટોટલ q વીજભાર એમાં આવી જશે. આ કેલ્ક્યુલેશન ખબર પડી ગઈ તમને? હવે આ બધા સ્ટેપનો આપણે સરવાળો કરવાનો છે એટલે કુલ થતું કાર્ય બરાબર, જોજો આપણે શું કરીએ છીએ, 1/2c તો એમનેમ રહેશે. પછી મોટો કાઉન્સ કરશો, પહેલા સ્ટેપમાં કંઈ વીજભાર નથી એની પાસે, આ જોજો 0 વીજભાર છે પહેલા સ્ટેપમાં, પ્લસ લાવો છો dq ડેશ આખાનો સ્ક્વેર કરવાનો, માઇનસ પહેલા સ્ટેપનો વીજભાર કંઈ છે નહીં એટલે 0નો સ્ક્વેર. આ તમારું પહેલું સ્ટેપ થયું, આ સ્ટેપ થયું. ચાલો બીજા સ્ટેપમાં શું લખશો તમે? પ્લસ કેટલો વીજભાર છે? dq ડેશ વીજભાર છે. તમે કેટલો લાવો છો? તમે કેટલો લાવો છો? બીજો dq ડેશ લાવો છો. એટલે આમ તો ટોટલ 2q ડેશ કરી નાખું, 2dq ડેશ કરી નાખું. કેટલો છે? dq ડેશ. આમાં લાવો છો કેટલો? બીજો dq ડેશ. એટલે આમાં ટોટલ 2dq ડેશ કરી નાખું. કેટલો? 2dq ડેશ. આ થઈ ગયું એનો સ્ક્વેર. ચાલો હતો કેટલો વીજભાર તો બીજા સ્ટેપમાં કેટલો વીજભાર હતો? dq ડેશ સ્ક્વેર. સમજ પડી? આ બીજું સ્ટેપ. ચાલો ત્રીજા સ્ટેપમાં, ત્રીજું સ્ટેપ એટલે આમાં બરાબર કેટલો વીજભાર થશે? આ પ્લસ આ. કેટલો હતો જુઓ, q ડેશ એટલે કેટલો હતો ત્રીજા સ્ટેપમાં? 2dq ડેશ હતો. એમાં કેટલો આવે છે? dq ડેશ. આ 2dq ડેશ પ્લસ dq ડેશ એટલે કેટલો થશે? 3dq ડેશ. 3dq ડેશ સ્ક્વેર માઇનસ કેટલો હતો પ્લેટ ઉપર તો કેટલો હતો ત્રીજા સ્ટેપમાં? 2dq ડેશ. ચાલો આ રીતે આમ ચાલ્યા કરશે. પણ તમે જો આમાં જોશો તો આ સ્ટેપ અહીંથી નીકળી જશે, આ સ્ટેપ અહીંથી નીકળી જશે અને એ જ રીતે હું છેલ્લું સ્ટેપ લખું તો છેલ્લું સ્ટેપ તમને ખબર પડી ગઈ શું થશે? છેલ્લા સ્ટેપમાં કેટલો વીજભાર હતો પ્લેટ ઉપર તો છેલ્લા સ્ટેપમાં આટલો હતો પ્લેટ ઉપર q માઇનસ dq ડેશ અને તમે બીજો લાવો છો dq ડેશ. માઇનસ કેટલો હતો તો કે q માઇનસ dq ડેશ જેટલો હતો. ચાલો આ પૂરું.
બરાબર. હવે આ તો તમને ખબર છે, જો આ છેલ્લું સ્ટેપ આગળવાળામાંથી નીકળી જશે તો વધશે કયું? આમાં કંઈ નથી વધતું, જો બધું નીકળે છે. આ નીકળી ગયું, આ એક વધશે. તો એનો જવાબ કેટલો આવ્યો? તો કે 1/2c તો છે જ. આનો જવાબ શું આવ્યો? q નો સ્ક્વેર. આ નીકળી ગયું એટલે q નો સ્ક્વેર. જવાબ શું આવ્યો? q²/2c. સમજ પડી? તો કેપેસિટરમાં સંગ્રહિત થતી કુલ ઉર્જા કેટલી આવવાની? q²/2c. એટલે આ તો તમે કાર્ય કર્યું, બરાબર. એટલે આ એક મેથડ થઈ. હવે તમે લખી નાખજો, બરાબર. આમાં મારે 2-3 વાર વિડીયો બંધ કરવા પડ્યા, બરાબર. લાઇટ હજુ છે નહીં અને હું ક્લાસની અંદર આ લેક્ચર લઉં છું, અંધારું છે, રાઈટ. છતાંય એટલે તમે બને ત્યાં સુધી આમાં તમને જો ન દેખાતું હોય તો કોમેન્ટ કરજો, ક્લિયર આવે છે કે નહીં. પણ આ રીતે એક આપણે પ્રશ્ન કર્યો. હજુ એની અંદર થોડી માહિતી આપી દઉં તમને. તમે કદાચ એ ન કરો તોય તમને ખબર પડી જાય કે કોઈ પણ સમયે પ્લેટ ઉપર રહેલો વિદ્યુતભાર ધારો કે Q છે અને તમે લઈ જાઓ છો કેટલો વીજભાર? dq વીજભાર લઈ જાઓ છો. તો આ માટે કરવું પડતું કાર્ય કેટલું થયું? તો કે dw બરાબર q ગુણ્યા dv. કેટલું થશે? dw બરાબર v ગુણ્યા એ સમયનું સ્થિતિમાન v ગુણ્યા dq. આવું થશે ને, એ સમયનું સ્થિતિમાન v ગુણ્યા dq. ઓકે, v ને તમે કેવી રીતે લખી શકો? તો બે પ્લેટ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનને q ના સ્વરૂપમાં લખવાનું છે. તો મેં તમને કીધું હતું કે આને કેવી રીતે લખશો? E ગુણ્યા d dq. પછી E ને શું લખાય? બરાબર. તો E ને મેં તમને કીધું હતું કે સિગ્માના છેદમાં ε0 ગુણ્યા d ગુણ્યા dq. આવું થશે. પછી આને શું લખ્યું હતું? સિગ્માની જગ્યાએ શું લખ્યું હતું? q. બરાબર. q એટલે જે તે સમયનું સ્થિતિમાન છે એટલે E ડેશ લખશું આપણે, સિગ્મા ડેશ. અને જે તે સમયે પ્લેટ ઉપર વિદ્યુતભાર કેટલો છે? q છે. તો એને શું લખશો? q ડેશ ના છેદમાં અથવા તો q ના છેદમાં ε0 a ઇન્ટુ d ઇન્ટુ dq. ચાલો, તો આ કેટલું થશે? q ના છેદમાં c. બરાબર. ઓકે, dq. જો તમને કદાચ આ સ્ટેપ્સ ન લખવા હોય તો પણ ખબર છે કે કોઈ પણ સમયનું સ્થિતિમાન એ સમયનો વિદ્યુતભાર ભાગ્યા એ સમયનું કોઈ પણ સમયનું કેપેસિટન્સ બરાબર એ સમયનું સ્થિતિમાન ભાગ્યા એ સમયનું વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુતભાર ભાગ્યા વિદ્યુત સ્થિતિમાન. આવું લખાશે. ચાલો, w બરાબર 1/c સંકલન q ગુણ્યા dq કરી નાખો. જવાબ શું આવશે? 1/c q²/2. 0 થી લઈને કેપિટલ Q વીજભાર મૂકવાનો છે તો જવાબ આવી ગયો q²/2c. તો આ સહેલું છે, વિદ્યુત સંકલનના સ્વરૂપમાં આવું તમે મૂકી શકો. પછી તમે આવું લો છો c બરાબર q ના છેદમાં v છેલ્લા સમયનું. તો q બરાબર શું વાપરી શકાય? v cv. આમાં કિંમત મૂકી દો એટલે w બરાબર 1/2c અને q² ની જગ્યાએ c²v² મૂકી દો તો 1/2cv². આવું મૂકી શકાય. w બરાબર આવું થઈ જશે. સમજાયું? અને આ જ એની અંદર સંગ્રહિત સ્થિતિ ઉર્જા છે. આ સ્થિતિમાન નથી પણ શું છે? સ્થિતિમાનનો તફાવત છે. બરાબર. બે પ્લેટો વચ્ચેના સ્થિતિમાનનો તફાવત છે, રાઈટ. તો આ રીતે તમે લખી શકો. ચાલો, બીજું કે કેપેસિટરની અંદર આટલી ઉર્જા પડેલી છે, બરાબર. તો આ ઉર્જા કેટલા વિસ્તારમાં પડેલી છે? તો તમે એમ કહેશો કે કેપેસિટરનો અંદરનો વિસ્તાર કેટલો છે? તો કે આ પ્લેટનું ક્ષેત્રફળ આ કેટલું છે? a અને આ d.
તો કેપેસિટરમાં કેટલા વિસ્તારમાં? તો કે એ ગુણ્યા ડી જેટલા કદમાં કેટલી ઉર્જા પડેલી છે? ગમે તે તમે લખી શકો, 1/2 CV સ્ક્વેર લખી શકો અથવા તો Q²/2C લખી શકો. એટલે કેટલી ઉર્જા પડેલી છે? 1/2 CV સ્ક્વેર જેટલી ઉર્જા પડેલી છે. તો એકમ કદમાં કેટલી ઉર્જા પડેલી હોય એને શું કહેવાય છે? ઉર્જા ઘનતા કહીએ છીએ. UE ઉર્જા ઘનતા કહેશું. તો 1/2 CV સ્ક્વેર અને AD આમ લખી શકશો, રાઈટ? ચાલો, C ને શું લખાય? 1/2 C એટલે ε0 A ભાગ્યા D પછી V સ્ક્વેર AD એ કેન્સલ થઈ જશે, બરાબર? હજુ જો લખીએ તો 1/2 ε0 ગુણ્યા V ના છેદમાં D આખાનો સ્ક્વેર. પણ V ના છેદમાં D એટલે તમને ખબર છે શું છે? વિદ્યુત ક્ષેત્ર. એટલે આ શું થશે? એકમ કદની અંદર વિદ્યુત ઉર્જા થશે. આ સૂત્ર શું થશે? એકમ કદની અંદર વિદ્યુત ક્ષેત્ર થશે. આ કેપેસિટરથી સ્વતંત્ર છે. જો કેપેસિટરથી સ્વતંત્ર, કારણ કે આમાં કેપેસિટરની અંદરનું કોઈ પદ આવતું નથી. હા, એ વાત ખરી કે કેપેસિટરનું વિદ્યુત ક્ષેત્ર છે અને કેપેસિટર અંદરનું માધ્યમ છે, પણ એ તો કેપેસિટર ન હોય તો અહીંનું વિદ્યુત ક્ષેત્ર અને આ માધ્યમ, તો એના આધારે કહી શકાય કે ગમે તે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર જો E જેટલું હોય, કોઈ પણ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર જો E જેટલું હોય તો એ જગ્યાએ એકમ કદ દીઠ આટલી ઉર્જા રહેલી હોય. સમજ પડી ગઈ? તો મેં તમને આ છેલ્લો ટોપિક પણ સમજાવ્યો કે કેટલી ઉર્જા એમાં સંગ્રહિત થશે. તો તમે મને જે વોટ્સએપમાં રિસ્પોન્સ આપેલા કે આ ચેપ્ટરમાં અમને આટલું નથી આવડતું, એમાં બધા જ મેં ટોપિક ઓલમોસ્ટ કવર કરી નાખ્યા. હવે વોટ્સએપમાં ફરીથી હું એક પાછું ગૂગલ ફોર્મ મૂકીશ અને એ ફોર્મમાં પાછું ભરીને ચેપ્ટર 3ના તમે મને ડિફિકલ્ટીસ આપજો. એટલે 1 કે 2 વિડીયોમાં એ પણ આપણે પૂરા કરશું, રાઈટ? ઓકે. હા, એવું બને કે તમને દાખલામાં કદાચ મુશ્કેલી થતી હોય, તમે કીધા તો નથી, પણ જો દાખલામાં મુશ્કેલી થતી હોય તો એ પણ જણાવજો. તો એ ક્યારેક આપણે વિડીયો બનાવીને એ કવર કરવાની ટ્રાય કરશું. પણ દાખલામાં સમય વધારે જાય છે, એટલે જેમાં જીન્યુઅનલી મુશ્કેલી હોય ને એ જ કહેજો. આ વખતે આઈ એપ્રિશિએટ કે તમે લોકોએ જે સમજાતું નહોતું એ જ પોઈન્ટ મૂકેલા છે, મોટા ભાગના કંઈ બીજા પોઈન્ટ મૂક્યા નથી, રાઈટ? ચલો, નેક્સ્ટ ટાઈમ હવે મળશું આપણે. થેન્ક યુ.